પંચમહાલ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછતના એંધાણ વચ્ચે તંત્ર સજ્જ મધ્યાહન ભોજન અને આંગણવાડીઓના વિતરણ પર જિલ્લા પુરવઠા વિભાગોની ખાસ નજર રહેશે। પંચમહાલ જિલ્લામાં આગામી સમયમાં ગેસ સિલિન્ડરની સંભવિત અછતને ધ્યાનમાં રાખી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ખાસ કરી ગ્રામીણ અને શહેરી વિસ્તારના બાળકોના પોષણ સાથે જોડાયેલી મધ્યાહન ભોજન યોજના અને આંગણવાડી કેન્દ્રોમાં રસોઈ કમ ન અટકે તે માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું। તાજેતરમાં ગેસ સિલિન્ડરની અછત ઊભી થયેલી સ્થિતિના પગલે પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદભાઈ પરમારે ચિંતા વ્યક્ત કરી જણાવ્યું હતું કે જિલ્લાની હજારો શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના આંગણવાડીઓમાં જો ગેસનો પુરવઠો ખોરવાય તો બાળકોના ભોજન પર તેની સીધી અસર પડી શકે છે। આ બાબતને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી નિયત કોટા મુજબ પુરવઠો જળવાઈ રહેશે। જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યા અનુસાર મધ્યાહન ભોજન યોજના હેઠળ આવરી લેવાયેલી જિલ્લાની 1380 શાળા તેમજ 3500થી વધુ કાર્યરત આંગણવાડીઓને તેમના કોટા મુજબ ગેસ પુરવઠો ફાળવવામાં આવશે। ગેસ સિલિન્ડરના વિતરણમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે જિલ્લા પુરવઠા વિભાગની ટીમને મેદાનમાં ઉતારવામાં આવી પુરવઠા અધિકારીએ સ્પષ્ટ કર્યું છે એજન્સીઓ દ્વારા કરવામાં આવતા વિતરણ પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। જો કોઈ સ્થળે વિતરણ વ્યવસ્થામાં ક્ષતિ જણાશે તો જવાબદાર સામે કડક પગલાં ભરવામાં આવશે। હાલમાં જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં પહોંચાડવા માટે તંત્ર દ્વારા લોજિસ્ટિક પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે જેથી અછતની સ્થિતિમાં પણ શૈક્ષણિક અને પોષણક્ષમ પ્રવૃત્તિઓ વિરીત ચાલુ રહી શકે। ઓલરેડી ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર જે ઓઇલ માર્કેટિંગ કંપનીના હોય તેમને અને સેલ્સ ઓફિસર આપણી ત્રણેય HPCL, BPCL અને IOCના સેલ્સ ઓફિસરને ઓલરેડી ઇન્સ્ટ્રક્ટ કરી દીધા છે કે આંગણવાડી અને મધ્યાહન ભોજન કેન્દ્રો બાબતે ક્યાંય વ્યવસ્થા ના ખોરવાય અને પૂરતો એને LPGનો પોતાની કોટાની અંદરનો જથ્થો મળી રહે એ સુનિશ્ચિત કરવાનું છે। 25 દિવસનું ક્રાઇટેરિયા જે છે આપણે હાલ મોરેટોરિયમ કે એક બુકિંગ પછી સેકન્ડ બુકિંગ વચ્ચે તો એક્ઝેમ્પ્ટેડ કસ્ટમરમાં એ લાગુ નથી પડતું। એક્ઝેમ્પ્ટેડ કસ્ટમરમાં આઈધર એ મેપ કરેલા હશે સિસ્ટમમાં પહેલેથી તો એમને લાગુ ના પડે। એમાં મિસયુઝ ના થાય એટલે કોન્સ્ટન્ટ અમારી ઇન્સ્પેક્ટર સહિતની ટીમો પુરવઠાની અને તાલુકા લેવલ SAKની ટીમો એક્ટિવ છે। બધી જગ્યાએ કમર્શિયલ હેતુનો ઉપયોગ થાય છે કઈ રીતે થાય છે એનું સદંતર મોનિટરિંગ કરીએ છીએ। ઇકબાલ લડબડનો રિપોર્ટ આસમાન ન્યૂઝ પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।